कृष्णाय नमः गोपीचंद गुरुभाई नमः मदर चरण कमलपे नमः गुरुजी परम दयाल वे नमः गौरवे नमः हरिदास परि गिरिराज गोवर्धनाय नमः यमुनाय नमः। કેમ છો મિત્રો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જોવો આજે ઉત્તરાયણ છે અને સવારના 9:30 થયા છે. ઠાકોરજીની સેવા કરી અને હવે આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. તો મિત્રો સ્કીપ કરતા નહીં ને બધાને હેપી ઉત્તરાયણ. જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી દેજો. અને આજે પતંગ ચગાવવાની છે કે નહીં? તમે બધા પતંગનો કેવો શોખ છે? જો અમારા કાવ્યાબેન તો સવારમાં વયા ગયા છો પતંગ ચગાવવા. હવે એ હાથમાં નહીં આવે બપોર સુધી. ફિરકીને પતંગ લઈને નીકળી ગયા છે. અને શું છે? બસ જો શાંતિ શાંતિ છે. ઊંધિયું ખાવું ને આજે તો? ઊંધિયું તો ખવાય જ ને. આજ તો ઉત્તરાયણ છે તો કઈ ખાઈ ઉત્તરાયણનું ઊંધિયું ખાઈ બરાબર. અને ક્યાં ગયા બીજા બધા? કેમ દેખાતા નથી? મહાન માણસ તો વાત કરે છે. મહાન માણસ તો વાત કરે. મોટા કોન્ટ્રાક્ટ હોય ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઓહો લે શું હાલે? હવે જો એને છે ને હુજતું નથી. હવે હુજવાનું બંધ થઈ ગયું છે આજથી. આજથી દેખ હુજવાનું બંધ થઈ ગયું છે. હવે હોસ્પિટલ લઈ જવા જ પડશે મારે. પણ એ કાલે અને ખુલાસો હવે ધીમે ધીમે છે ને તમારે શું થયું છે ને કાલે કરવાનો છે બરાબર. ઉત્તરાયણમાં કોઈને ટેન્શન ન દેવાય. હું આપણે તો ટેન્શનમાં હોય પણ બીજાને ટેન્શન ન દેવાય. કાલ નિરાતે બધું. હવે આજે બધા ઉત્તરાયણ પતંગો ચગાવી લઈને તાર ઊંધિયું બનાવવાનું છે. તૈયારી થઈ ગઈ છે? ઠીક, અડધી થઈ ગઈ છે. અડધી થઈ ગઈ ને અડધી બાકી છે. અહીંયા જો સેવા ચાલુ જ છે. હવે પૂરી થઈ ગઈ છે સેવા. ને બધા હવે લાઈનમાં બેસી ગયા છે કે ખૂણો પકડીને રાબેતા મુજબ. ચા પાણી બનાવાયેલ તો ચા પાણી બનાય અને આમંત્રણ આવી ગયું છે ને તને જમવાનું. આ તો જમી આવજે. બધાય ને આવ્યું છે. મહેમાનને આમંત્રણ આવ્યું છે જમવાનું. બરાબર ને? તૈયારી ચાલુ કરી દીધી છે. ઊંધિયું મસ્તીનું બનાવી છે. મસ્તીનું. તમે જાઓ તો ખરી, આંગળા ચાટતા રહી જાઓ. નહીં તો એવું મારે નથી ખાવું. નહીં તો કેવું ખાવું? મસ્તીનું ખાવું છે. મસ્તીનું ઊંધિયાનું કામકાજ ચાલુ છે ને અહીંયા સુધારવાનું ચાલુ છે ને પછી બધું તળશે. નથી, આપણે ડાયરેક્ટ જ બનાવીશું. આ તળીને બનાવ ને તો એનો સ્વાદ અલગ હોય. ઓનો સ્વાદ સારો છે. તને શું ખબર પડે? મને ખબર હોય ને. તો તમે બનાવી નાખો, હું ખાવાય છે. હાલો. એના માટે તો તારે છે ને ટાઈમ લેવો પડે. તળીને બનાવે ને તો જ સારું લાગે ઊંધિયું. તને શું આવડે? હું જાઉં છું, તમે બનાવી લો. હું જાઉં છું. હું આવડે વાળા તો હું મારી તો ઘરમાં કદર જ નથી કરતા. લે કદર તો અમારી નથી થઈ તો તારી ક્યાંથી થાય? જો અહીંયા બધા બેઠા છે. જો બધા બેઠા છો લાઈનમાં. અને બહાર પતંગો ઉડવા માંડી છે. થોડી પતંગોનો ઉડવા માંડી છે ને કાંઈ આમ હજી દેખાતી નથી આકાશમાં. તડકો દેખાય છે બહુ. ચાલો મિત્રો આવી જાઓ ઉત્તરાયણ કરવા. નવસારીમાં ઉત્તરાયણ જબરજસ્ત થાય. હવે તો અમદાવાદમાં નહીં થતી હોય.
એવી ઉત્તરાયણ થાય હમણાં 12 વાગે એટલે જોવો પછી બધા કેવા રૂમમાં જઈને સૂઈ જાય છે એવી ઉત્તરાયણ થાય. જો આપણે હમણાં કાપી નાખશું, બીજી ચડાવશું. જો એ તું હવે મારી છોકરીને પતંગ કાપતો નહીં હો બા. હમણાં હાથેથી જ કાપી નાખી આપણે એની. આપણે પતંગે નથી ચગાવી, હાથેથી જ કાપી નાખવાની. હા હાલો હાલો ચડાવો ચગાવો પતંગ ચગાવો. ચેતન કાકા હું પતંગ ચગી જાય. મન તો લાગતું નથી. જેમ મેં તમારો કાપ્યો ને એમ તમે મારો કાપો. એ ભાઈ ઈ તમારી દોરી ઉપર ધ્યાન આપો, ઈ તમારે જોવાનું. જો પતંગો ચગે જ છે તો પણ બહુ ઊંચી ચડાવી હો પતંગ. ખાવું બેન અહીંયા જો બધા ચગાવે છે પતંગ. એ જય સ્વામિનારાયણ. લે પતંગ નથી ચકતી ને એટલી થી વાકી વળી જાય. જો ક્યાં ચડાવી જો આવી રહી અહીંયા છેક ચકાવે. જવા દે દોરી જવા દે એટલે બેસી જાય સાનું મુનો. જવા દે ભલે દોરો વયો જાય. જવા દે જો ગઈ સંજન ની ગઈ. ભાઈ ની ગઈ જો. હાલો ફિરકી વીટો ખંજનભાઈ. ખાવું બેને તો જો મિત્રો મોજ કરીને ઘરે આવી ગયા છીએ અને જોરદાર મોજ આવી હો ખાવા. 4 પતંગ કાપી નાખી. મેં કીધું તું ને કાલ બધી પતંગો કપાઈ ગયા છે. 4 પતંગ કાપી નાખી અને હજી તો ઘણા ની કપાવાની છે પતંગ. તમે જોયા કરો, આજ હાઈન સુધી હાથ કરવાનું છે. અને હું કહેશો હવે તું ઊંધિયું બનાવી નહીં તારે ઈ જ કામ છે. જો ઊંધિયું બની ગયું. જો તમને દેખા. જો આ સલાડ ઊંધા પાડી દે અને રોટલી બનાવે છે ને. આ ભાણાભાઈ આવ્યા છે આજે. શું છે ભાણાભાઈ? લાઈટ કરો ને યાર. ભાણાભાઈ ને દેખાતા નથી. આમાં દેખાવા જોઈએ ને. શું છે ભાણાભાઈ? મજામાં ને? સારું છે ને? તબિયત પાણી સારા ને? બસ તો બીજું શું? તમે તો બોલો માં, તમે ટેન્શનમાં છો. એમનામ જ બેઠા રહ્યો તમે. તમારે બોલવાનું જ નહીં. તમારે કાલથી બોલવાનું છે. આજે ઉત્તરાયણ ઉજવો બસ. તમારે હમણાં બોલતી બંધ રાખવાની. કેટલી પતંગ કાપી? એને 4 પતંગ. 4 જો દાદાઈ બેઠા. ખાવું બેન જો ખેનીલભાઈને મળવા ગયા છે. આ બધા ટેન્શનમાં બેઠા છે અને અહીંયા ઊંધિયાની તૈયારી થાય. ભાઈ નાની ના ફર્સ્ટ ક્લાસ ઊંધિયું તું બનાવીને ખવડાવ. ફર્સ્ટ ક્લાસ આમ એટલે એને મોજ પડી જાય. થોડાક ટેન્શનની બહાર આવી જાય. ઊંધિયું ખાય ને તો છે ને
એને આ કેટલાય દીથી ટેન્શનમાં છે તો એ બહાર આવી જાય. ભલે લ્યો. એ કહેતા નથી હું ટેન્શન છે, કહે બધું કહે. ધીમે ધીમે ટાઈમ આવશે એટલે બધું કહેશે. ઓકે. 4:45 જેવું થાય છે ને જો આ પ્રકાશભાઈ આવી ગયા. એને આજ રજા છે ધંધામાં. ફેરી બંધ છે. આજે બંધ હોય ને આજ દુકાનો બંધ હોય એટલે બધા પતંગ ચગાવવા ઈ સારું ને તારે ગળું ચકલાના ચણની સેવા કરે. ચકલાના ચણની સેવા કરવા ગયો તો ઈ 365 દિવસની સેવા એક દીમાં કરી નાખી. હા. 365 દિવસ ચણ ડેલી નાખવામાં આવે છે. અને અહીંયા ભાણાભાઈ બેઠા છે. અહીંયા બધા એલા આ ક્યાં જવાની તૈયારી થાય છે? ભજીયા ખાવા. ભજીયા ખાવા. લે આને ભજીયા ખાતે હું થોડી કઈ ઘરે રહેવાની. લે લે. કાવું બેન ક્યાં ગયા? તારી બેન પડી બોલાવે. ઠીક હા. એમ કે ઈ તૈયાર થાય છે. ઓહો આ તો ગદા લાવી કે હું લાવી? એક જ લીધો. તો એક તો અમને દે. લાઈ તો મારી છે. બહુ બધા લીધો. આ મારી છે. લાઈ આ મારી છે. લાઈ મારી છે. એ લાઈ મારી છે. આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. આવતીકાલે પાછા મળશું વાસી ઉત્તરાયણને દિવસે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.